આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં આ વર્ષે 125%થી વધારે વરસાદ થયો છે. જળાશયોમાં ભરપૂર પાણી છે. સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમ સહિત ભાવનગર જિલ્લાના 5 જળાશય ઓવરફ્લો છે અને જિલ્લાના 12 મુખ્ય ડેમમાં સરેરાશ 98.75% પાણીનો સંગ્રહ થયો છે, જેથી પાણીની કોઈ સમસ્યા આગામી વર્ષ સુધી રહેશે નહીં. આમાં પાણીના લીધે ખરીફ પાક ઉપરાંત રવિ પાકનું ચિત્ર પણ સારું થશે. આ વર્ષે ચોમાસામાં શેત્રુંજી ડેમ 7 વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ઉપરાંત મહુવા તાલુકાના રોજકી અને બગડ બંને ડેમ ઓવરફ્લો થયા છે. હાલમાં ઠંડા પવન સાથે ગુલાબી ઠંડીનો ચમકારો પણ શરૂ થયો છે. ભાવનગર ખાતે દશેરાના દિવસે જીએસટીમાં આવેલા ઘટાડા અને ડિસ્કાઉન્ટની વર્ષા થતાં દ્વિચક્રીય અને 4વ્હીલર વાહનોની ખરીદી કરતા બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, જેથી દશેરાએ દિવાળી હોય તેવો માહોલ વાહનોના શોરૂમ ખાતે જોવા મળ્યો હતો. ગયા વર્ષની દશેરાની સરખામણીએ 2વ્હીલર અને 4વ્હીલરના વેચાણમાં વધારો જોવા મળતા 15 કરોડના વાહનો માત્ર એક દિવસમાં વેચાયા હતા. રિન્યુએબલ એનર્જીને પ્રાધાન્ય આપતી સરકારની DREBP ડિસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી બાયલેટરલ પરચેઝ સ્કીમ અંતર્ગત જરૂરિયાતવાળા પાવર સબસ્ટેશનની નજીકના ખેતીવાડી વિસ્તારોમાં વ્યક્તિગત સોલાર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવે છે, જે ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા સરકારના અક્ષય ઉર્જા સેતુ પોર્ટલ મારફતે મંગાવવામાં આવી રહ્યા છે. જરૂરિયાતવાળા વિસ્તારોમાં ઓનલાઈન આવેદનપત્રો PGVCLની મંજૂરી બાદ ભાવનગર જિલ્લામાં 4 મેગાવોટની ક્ષમતાવાળા 58 સોલાર પ્લાન્ટ નાખવામાં આવશે. જિલ્લાના 7 તાલુકામાં સ્થાપિત થનારા 58 સોલાર પ્લાન્ટથી આગામી દિવસોમાં 171.140 મેગાવોટ વીજળીનું ઉત્પાદન આગામી દિવસોમાં ભાવનગરમાં થશે. અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડમાં સપ્ટેમ્બરનો સળવળાટ આગામી વર્ષમાં સ્થિતિ સુધારવાના એંધાણ લઈને આવ્યો હોવાનું વ્યવસાયકારો માની રહ્યા છે. સપ્ટેમ્બર 2025માં કુલ 17 જહાજો અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડમાં આવ્યા છે અને તે પૈકી 14 બીચ થઈ ચૂક્યા છે, જ્યારે 3 શિપ બીચિંગની રાહમાં છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે છેલ્લા 3 માસથી બિલ્લી પગે સ્થિતિ સુધરી રહી છે અને તે વર્ષ 2026 માટેના સારા એંધાણ છે. ભાવનગરનું મહુવા અને તળાજા ડુંગળી ઉત્પાદનમાં સ્વાભાવિક મોખરે રહ્યા છે અને હાલ મહુવા યાર્ડમાં 81 થી 262 નજીકના ભાવે 3 થી 4000 ગુણીની આવક નોંધાઈ છે. જોકે આ વેચાણ થતી ડુંગળી રવિ પાકની છે, જે ગત જાન્યુઆરીનું વાવેતર અને એપ્રિલનો ઉતારો હોય, જ્યારે 4-5 મહિના મેળામાં સંગ્રહ કરી હાલ રોપવાથી માંડીને પકવીને સંગ્રહ કરી માર્કેટમાં વેચાણ માટે લવાય છે. ચોમાસામાં ડુંગળી વાવેતરના આંકડા જોતા ભાવનગર જિલ્લામાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. ભાવેણાની જનતા રક્તદાન માટે સકારાત્મક અભિગમ ધરાવે છે. ગુજરાતના અન્ય મહાનગરોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ભાવનગર જિલ્લામાં ખૂબ જ સારા પ્રમાણમાં રક્તદાનની પ્રવૃત્તિ થઈ રહી છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા અનુસાર જિલ્લામાંથી દર વર્ષે સરેરાશ 17,000થી વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે છે અને જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 86,795 લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે. PM સૂર્યઘર યોજના અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાં વધુમાં વધુ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. PGVCL દ્વારા 2030 સુધીમાં સૌરાષ્ટ્રમાં ગ્રીન એનર્જી ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં હાલમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત સોલારથી 21,000 ઘરો વીજળીનો ઉપયોગ કરી રહ્યા છે. તેના બદલામાં અત્યાર સુધીમાં 16,411 ગ્રાહકોને 126 કરોડ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.